સમર્પણ અંજીર ફાર્મ, ગામ મોટા આકડિયા। અત્યારે આપણે અંજીર ફાર્મમાં છીએ। મે મહિનાની ગરમી ચાલુ છે અને આપણી વચ્ચે અત્યારે મહેમાનો ઉપસ્થિત છે, જે તમે બધા ઓળખતા જ હશો ખેડૂત મિત્રો। તમારો પરિચય આપજો સાહેબ। ધાર્મિક માલવિયા, હા, સુરતથી, અને આમ ખોડલધામ સમિતિ સુરતના કન્વીનર તરીકેની જવાબદારી છે। અહીંયા મોટા આકડિયા સમર્પણ અંજીર ફાર્મ ખાતે આજે વિઝિટ માટે આવ્યા છીએ। સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ખેડૂતો કઈ રીતના પ્રગતિશીલ ખેડૂતો બને, કઈ રીતના એક નવી ખેતીને નવી દિશા અને ટેકનોલોજી થકી આ વિકસિત ભારતના સ્વપ્નની અંદર આગળ વધી શકે, તો એવા હેતુથી ખાસ મારા ગામના જ, આમ તો મારા પરિવારના જ છે, કાકા છે, મારા ફાધર છે, એ લોકોને આ દિશામાં કઈ રીતના આગળ વધી શકાય, અંજીરની ખેતી કરવી હોય તો એના માર્ગદર્શન માટે થઈ અને ખાસ આપ દિનેશભાઈ સવસિયાનું આજે સમર્પણ અંજીર ફાર્મ છે તો ત્યાં વિઝિટ માટે આવ્યા છીએ। એક વિઝિટ કરવા જેવું છે। ખેતીમાં આધુનિકરણ અને અવનવી ટેકનિકથી જો ખેતી થશે તો જ ખેડૂતો એ આત્મનિર્ભર અને આ વિકસિત ભારતની જે હરણફાળ દોડ છે એની અંદર સમકક્ષ ટકી શકશે। તો ખાસ ખેડૂત મિત્રોને પણ વિનંતી છે કે માત્ર ઉરિયા ડીએપીને કોઈ એક સરખા પાકની પાછળ દોટ મૂક્યા વગર આવા ઇનોવેટિવ ખેતી તરફ જો આગળ વધશે તો ચોક્કસપણે ખેડૂતોને કોઈ ઉદ્યોગપતિ કે બિઝનેસમેન પણ પહોંચી વળે એવું છે ને। આજે તમે જુઓ છો કે અનેક એવા ઉદ્યોગપતિને બિઝનેસમેનો છે કે જે પોતાના ઉદ્યોગ ધંધામાંથી આજે ફરીથી પાછા ખેતી તરફ વળ્યા છે, તો એનું સૌથી મોટું કારણ આ છે। તો બધા ખેડૂતોને ખાસ વિનંતી છે, નિવેદન છે કે આવા અવનવા ટેકનિકોથી અવનવા પાકો તરફ આગળ વધે અને એકબીજા ખેડૂતોને માહિતી પહોંચાડે, તો જેથી કરી અને ખેડૂતો ઝડપથી પ્રગતિશીલ દિશામાં આગળ વધી અને પ્રગતિશીલ ખેડૂત બની શકે। ઓકે, હવે આ તમે અંજીર જોયા તો એમાં ખેડૂતને ઉપયોગી પાક છે, તમે તમારી દ્રષ્ટિએ રજૂ કરો તો ખેડૂતોને વધારે વિશ્વાસ આવશે। ચોક્કસપણે આપણે જાણીએ છીએ, આમ તો રોજિંદા જીવનમાં અત્યારે અંજીરનો ખૂબ ઉપયોગ થતો આવ્યો છે। ડ્રાય ફ્રૂટની સાથે સાથે રોજિંદા જીવનમાં પણ આપણે ખાવામાં અંજીરનો ઉપયોગ કરીએ છીએ અને મોટા ભાગનું એ આપણે વિદેશથી ઇમ્પોર્ટ કરવું પડે છે। જ્યારે મોટા ભાગે વાત કરીએ તો આપણે અફઘાનથી એ મોટા ભાગનું અંજીર ઇમ્પોર્ટ થાય છે અને ત્યારે આપણા દેશની અંદર જ, આપણા સૌરાષ્ટ્રની અંદર આટલી સારી રીતે અંજીર થાય એ ખૂબ મોટી બાબત છે અને આ દિશામાં ખેડૂતોએ ખરેખર વિચારવું જોઈએ, કારણ કે બહારથી જે ક્વોલિટી આવે છે એની કરતાં પણ સુપર ક્વોલિટી કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરો કે દ્રવ્યોનો ઉપયોગ કર્યા વગર 100% ઓર્ગેનિક પદ્ધતિથી જ્યારે અંજીરનું ઉત્પાદન થાય છે અને એક ડાળી ઉપર કિલોથી 1.5 કિલો જેટલા અંજીરનું ઉત્પાદન થાય એટલે ખૂબ મોટી બાબત છે। ખેડૂતો પણ ખેતીની દ્રષ્ટિએ અને આવકની દ્રષ્ટિએ વિચારે તો પણ એક નાના મોટા બિઝનેસ કરતાં પણ એમાં કમાણીનો પણ ખૂબ મોટો સ્કોપ છે। તો આ દિશામાં ખરેખર ખેડૂતોએ વિચારવું જોઈએ ને આગળ વધવું જોઈએ। આ વર્ષે મેં 2800 રૂપિયા, 1600 રૂપિયા, 2000ના કિલો અંજીર વેચ્યા। હવે અફઘાનના જે અંજીર આવે છે ને એ 1600, 1800, 2800 લગીના ભાવ છે, પણ એક કેમિકલ બેઝ છે। આ જે છે ને પ્રાકૃતિક છે। પ્રાકૃતિક એટલે ગાય આધારિત, જીવામૃત, ઘન જીવામૃત, પછી અળસિયા માટેના તમામ ગોળ નાખીને મેં ડેવલપ કરેલું ફાર્મ છે। આમાં મેં 4 વર્ષથી કોઈ રાસાયણ નથી નાખ્યું, કોઈ કેમિકલ નથી છંટકાવ કર્યો। કુદરતી આકડો, ધતુરો અને લીમડો આ એનો મુખ્ય દવા છે, મેન દવા છે। બીજી બહારથી દવા લાવ્યો નથી કોઈ એગ્રોમાંથી, એટલે ઝીરો ખર્ચો આમાં મને આવે છે। આમાં કોઈ તમે જુઓ ફાર્મમાં હું નિંદામણનો પણ ખર્ચો નથી કરતો, કારણ કે એ આસાદન કરી નાખું છું। ખેતીમાં આસાદન જરૂરી એટલે છે કે જો તમારે સજીવ ખેતી કરવી હોય તો અળસિયા અને જીવ અંદર જેટલા છે એને તમારે જીવનદાન દેવા માટે એને આશરો ઘર બનાવીને આપવું પડે। તમે ઘડીક 5 ડિગ્રીમાં તમે અહીંયા અત્યારે ઊભા છો તો તમારા શરીરમાંથી પરસેવો નીકળી જાય, તમે હાલો છાંયો ગોતીએ, તો આ જીવને તો અહીંયા જ રહેવું છે, તો એને પણ એને છાંયો જોઈએ, આસાદન જોઈએ। આ અમારે ખેતરમાં અત્યારે છે ને જમીનમાંથી પાણી નથી નીકળ્યું ચોમાસામાં, આ અમને અત્યારે દેખાણું 4થા વર્ષે। કેટલો વરસાદ થયો પણ આ જમીનમાંથી પાણીનું ટીપું બહાર નથી નીકળ્યું, વરસાદી પાણી। તો આ કારણ શું છે?
કે જમીનનો સારામાં સારું ડેવલપિંગ આવી રહ્યું છે, જમીનની અંદર પાણી અંદર ઉતરે છે, તો આપણે ભૂગર્ભમાં પાણી જેટલું જમા થશે ને તો આપણી અત્યારે પાણીની સમસ્યા આવનાર સમયમાં જે ઊભી થવાની છે ને એને આપણે બેલેન્સ કરી શકીશું. નહીંતર અત્યારે આ ટેમ્પરેચર જુઓ તો એને આપણે બેલેન્સ કરવામાં નિષ્ફળ ગયા છીએ. તો હવે ખેડૂતોને અને બધા નાગરિકોને આમાં જાગૃત થવું જરૂરી છે. તમારું શું કહેવું છે આ બાબતથી? ચોક્કસપણે આમાં 2-3 ફાયદા છે. એક ફાયદો નથી, એક તો જે એકની એક ખેતીને પાકને લઈ અને જમીનની અંદર ચોક્કસ પ્રકારના પોષક તત્વો શોષાઈ જતા હોય છે અને એની સામે આપણે પછી રાસાયણિક ખાતરો દવાઓનો છંટકાવ કરી અને બેલેન્સ કરવાના પ્રયત્ન કરીએ છીએ, પણ આખરે એ જમીનને ખૂબ મોટું નુકસાન કરે છે. સાથે સાથે આ પદ્ધતિની અંદર તમે કીધું એમ કે નિંદામણનો આચ્છાદન તરીકે ઉપયોગ થાય છે, પ્લસ સાથે બીજા ક્રોપનું વાવેતર કરવું હોય તો એ ખૂબ આસાનીથી થઈ શકે છે. આ અત્યારે અંજીર તમે વાવેલા તો છે તો એક લોંગ પિરિયડ માટે એના છોડ વૃક્ષો છે રહેવાના છે, પણ સાથે સાથે સિઝનલ પાકોની અંદર પણ ઘણા બધા એવા પાકો છે કે એની અંદર ઋતુ વાઇઝ આપણે લઈ શકીએ છીએ. તો આવક પણ જે ડબલ થવાની વાત છે એ આમાં સ્પષ્ટ રૂપે દેખાય છે અને એનાથી વિશેષ કે પાણીનો ભૂગર્ભ જળનો પ્રશ્ન દિન પ્રતિદિન વધી રહ્યો છે. સાથે આપણી જમીન સુધારણા પણ ઓટોમેટિક થાય છે કોઈ પણ ખર્ચ કર્યા વગર. આજે 10-15 વર્ષ રાસાયણિક ખાતરો દવાઓને છાંટ્યા પછી તમે જ્યારે એને પ્રાકૃતિક ખેતી તરફ આગળ લઈ જવા ઈચ્છતા હો છો તો પણ એ ખૂબ ખર્ચાળ થઈ જાય છે, કારણ કે એમાં 2-5 વર્ષ સુધી તમે બધી પ્રોસેસિંગ કરો, દેશી ખાતરોનો એનો ભરપૂર ઉપયોગ કરો ને ત્યાર પછી એ ધીરે ધીરે ઓર્ગેનિકમાં રૂપાંતરિત થતું હોય છે. એની બદલે આવી ટેકનિકથી જો ખેડૂતો ખેતી કરે તો 2-3 વર્ષમાં ઓટોમેટિક બાય પ્રોડક્ટ રૂપે એની જમીન સુધારણા થઈ જાય છે, જમીનના જે ભૂગર્ભ પાણીના તળ છે એ પણ સુધરી જાય છે અને ખેતીની આવક પણ ડબલ થાય છે કે આ ક્રોપની સાથે સાથે બીજા ક્રોપનું વાવેતર કરી અને સિઝનલ એ પાક લઈ શકાય છે. આમાં મેં ચોમાસામાં સિંગ વાવી હતી પહેલા જ વર્ષે, 200 મણ સિંગ થઈ હતી 4 એકરમાં. એ પછી સિંગ નીકળ્યા પછી સૈણા વાવ્યા, 150 મણ સૈણા થયા હતા અને એ જ વર્ષે પાછા અંજીર પણ થઈ ગયા. એટલે અંજીર 6ઠા મહિને ઇન્કમ આપતું ઝાડ છે બાગાયતમાં, જે કોઈ બીજા બાગાયતમાં એવું ઝાડ નથી ફળનું. હા, એટલે આમાં કોઈ એવું ખેડૂત ન મૂંઝાય કે આપણી 3 વર્ષ પછી આવક થાય અને પછી આપણે વાપરવાના પૈસા વ્યાજે લેવા પડે, એવો આમાં કોઈ પ્રશ્ન નથી. એટલે ખેડૂતોને એમાં 3 પાકની સફળતા મળે એમ છે. એક તો ચોમાસું પાક, શિયાળુ પાક અને ઉનાળુ પાક. તો આમાંથી માનો એક પાક ફેલ ગયો હોય તો બીજો પાકની પણ તમને અપેક્ષા રહી છે. હા, ધન્યવાદ. તમે અહીંયા સુધી પહોંચ્યા અને ખેડૂતો માટે તમે કંઈ પ્રશ્ન રજૂ કર્યા અને ખેડૂતને જાગૃત કરવાના તમે પ્રયત્ન કર્યા એ બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર. અને આ ગરમીમાં, ઉનાળાના મે મહિનામાં તમે અહીંયા અંજીર જોવા આવ્યા અને ખેડૂતો માટે આવ્યા તમારા મિત્રોને લઈને, એના માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય કિસાન.